રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂનના રોજ યોજાનારા બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિવાદે જોર પકડ્યું છે। એક તરફ હજારો ભક્તો કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ભારત જન વિજ્ઞાન જાથા અને કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે। વિરોધકર્તાઓનો આક્ષેપ છે કે ચમત્કારોના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને દેશને બાબાઓ નહીં પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂર છે। આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સામે સવાલ ઉઠાવનાર સામાજિક કાર્યકર પુરુષોત્તમ પીપળિયાને અજાણ્યા શખ્સો દ્વારા ધમકી મળ્યાનો મામલો પણ સામે આવ્યો। ધમકી બાદ પીપળિયાએ સોશિયલ મીડિયા મારફતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અંધશ્રદ્ધા અને પાખંડ સામેની લડત ચાલુ રાખશે અને કોઈનાથી ડરશે નહીં। વિરોધ આક્ષેપો અને ધમકીઓ વચ્ચે હવે રાજકોટમાં યોજાનારો દિવ્ય દરબાર વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સમગ્ર મામલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ પર સૌની નજર રહેશે અને જે હવે આ દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવી ગયો છે અને તેના જ કારણે અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। અમદાવાદના એક એમબીબીએસ ડોક્ટર પણ કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને હવે સિવિલ હોસ્પિટલનો ચાર્જ આપવામાં આવે અને જે દર્દીઓ અહીંયા બીમાર પડ્યા છે તે લોકોની સારવાર કરવામાં આવે। જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેવા દાવા કરતા હોય છે કે ચમત્કારથી તે દર્દીઓને સ્વસ્થ કરી શકે છે તો પછી સિવિલ હોસ્પિટલમાં પણ તેમને આવવું જોઈએ અને તેમને ત્યાંની સત્તા સોંપવી જોઈએ। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સનાતન સંત સમિતિમાંથી જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે। મહારાજ, વ્યક્તિનો વિરોધ છે કે પછી હવે આ જે વિચારધારા ફેલાઈ ગઈ છે તેનો છે? જો સનાતન ધર્મનો કોઈને વિરોધ ના હોય, હનુમાન કથા કરે તેનો કોઈને વિરોધ ના હોય, વિરોધ શાનો છે? તો વિરોધ એ વાતનો છે કે તમે જાદુની પચ્ચીઓ કોડો, તમે લોકોને સારા કરવાની વાતો કરો, કેન્સર મટાડી દઈશું, આ મટાડી દઈશું, એવી વાતો કરો છો જે અવૈજ્ઞાનિક અને અશાસ્ત્રીય વાતો છે, તેનો વિરોધ છે। શાસ્ત્રીય વાતો હોય તો અમે લોકો બધા સપોર્ટ કરવા તૈયાર છે। હનુમાન કથા કરે, અમને બાગેશ્વર બાબા હનુમાન કથા કરે તો અમને કોઈ વિરોધ નથી, ધીરેન્દ્ર શાસ્ત્રી જે કરે તે, પણ અમને વિરોધ એ વાતનો છે બધાને કે તમે સાયન્સને દુનિયાની અંદર, કારણ કે સનાતન એ સાયન્સ આધારિત છે। સનાતનમાં એવું કીધું હતું કે રામચંદ્રજી પ્લેનમાં ઉડ્યા તો ઉડ્યા પ્લેન આવ્યું। આજે સમાજની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે શાસ્ત્રમાં ઉલ્લેખ છે જે બહુ ઊંડે સુધી જાય છે, પણ અશાસ્ત્રીય વાતો, હાથ ફેરવીને સારું થઈ જાય ને એવી બધી જે વાહિયાત વાતો છે તેનો વિરોધ છે અને તેનો વિરોધના લીધે જ આ વંટોળ ઉભો થયો છે। ડોક્ટર વસંત પટેલે પણ બહુ સરસ વાત લખી છે કે બધે ચાર્જ મેડિકલના એમને આપી દેવા જોઈએ, ચલાવે। આ એકચ્યુઅલી આ યોગ્ય નથી। શાસ્ત્રમાં કૃપા અને દ્રષ્ટિથી થતું હોય છે, પણ બધામાં આવું ન ચાલે ને લોકોની અંદર શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધાનો ફેલાવો થાય। મહારાજ, હવે સમાજમાં મોટા ભાગનો વર્ગ એવો છે જે બાગેશ્વર બાબાને ખૂબ માને છે અને તેમના જે દરબાર યોજાયા છે તેમાં લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે। લોકો કેમ હવે આ એક દરબારની પાછળ ભાગી રહ્યા છે? આ સમાજની અંદર આપણે એક વસ્તુ સમજજો કે તમાશાને તેડું નથી હોતું। ઘણી બધી જગ્યાએ કુતૂહલવશ આવી વાતો સાંભળીને તમાશો જોવા લોકો આવતા હોય છે। આસ્થા અને શ્રદ્ધાથી જોડાનાર લોકોની વાતો નથી હોતી ને આ એક બહુ મસ્ત મોરસ અપ્રેન્ટિસ હોય છે આ લોકો, અને તે એના લીધે લોકો આકર્ષાતા હોય છે, પણ આ ખેલ હોય છે। ચમત્કારો કરવાનું કામ સંતોનું નથી, એ જાદુગરોનું છે। સંતો તો કૃપા કરે, સંતો તો કલ્યાણ કરે, સંતો તો લોકોને અંદર જાગૃતતા લાવે। આ બે વસ્તુનો ભેદ લોકો સમજ તો સમજી જશે। મહારાજ, જે પ્રમાણે હાલ ખૂબ વિરોધ થઈ રહ્યો છે, અહીંયા લોકોની શ્રદ્ધાને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જે પ્રમાણે મેં હમણાં પણ તમને સવાલ કર્યો કે લોકો હવે આમાં ખૂબ વધી રહ્યા છે, આગળ ખૂબ આકર્ષિત થઈ રહ્યા છે। આ એક જે પ્રમાણે વિરોધ કરતા જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે એક પાખંડી છે, છતાં પણ હવે લોકોની આંખ કેમ નથી ખુલતી? હવે એવું નથી લાગતું કે હવે અંધશ્રદ્ધામાં લોકો એટલા ઊંડા ડૂબી ગયા છે કે તેમને હવે જાગૃત થવાની પણ ક્યાંક દેખાતું નથી, નજર નથી આવતું? આ સમાજની અંદર લોકો મીઠી મીઠી વાતો અને ભ્રમિત વાતોથી દોહરાઈને પરવી પરિસ્થિતિમાં દેશ આખો ધકેલાઈ ગયો છે। આ સમાજ એનો જ એક ભાગ છે। આજે સમાજની અંદર લોકો સમજતા નથી, સત્ય સમજે ત્યારે બહુ મોડું થઈ જતું હોય છે, એટલે અમે ચેતવતા હોય છે કે ચેતો, અહીંયા લાલ બત્તી છે, સાચું છે। સમાજને શું કહીએ? સમાજ તો હવે એકચ્યુઅલી જેનામાં સમજ હોય તે સમાજ કહેવાય। ઘણી જગ્યાએ એમ લાગે છે કે સમજ જ નથી હોતી। કડવી વાત લાગશે મારી, પણ સત્ય છે। બિલકુલ મહારાજ, જોડાવા બદલ આપનો આભાર।